મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગર વિસ્તારમાં છેલ્લા 136 વર્ષથી અષાઢી ત્રીજના દિવસે પરંપરાગત રથયાત્રા યોજાય છે, ત્યારે ચાલુ વર્ષે પણ બાલાસિનોર નગરના વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખી 137મી રથયાત્રાનું આયોજન કરતા રથયાત્રામાં જોડાયા હતા। ત્યારે રથયાત્રાનો પ્રારંભ પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશભાઈ પાઠક સહિત નગરપાલિકાની પ્રમુખ ગાયત્રીબેન જયકુમાર ત્રિવેદીને હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ રથયાત્રા અમદાવાદ શહેરમાં યોજાતી જગન્નાથ રથયાત્રાના બીજા દિવસે યોજાય છે, એટલે કે આ નગરના રણછોડરાય મંદિર, રામજી મંદિર અને સ્વામિનારાયણ મંદિરમાંથી 3 રથમાં ભગવાન પોતે બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળે છે। ત્યારે નગરજનો દ્વારા ભગવાનના રથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। બસ સ્ટેન્ડથી રામેશ્વર મંદિર નજીક હોવાથી ખુદ જગન્નાથ ભગવાન દેવાધિદેવ મહાદેવને મળવા ઉતાવળ થતા હોવાની માન્યતાને લીધે રથને દોડાવવામાં આવે છે। રામેશ્વર મંદિરમાં તમામ રથને વિશ્રામ આપવામાં આવે છે, ત્યારબાદ વિશ્રામ બાદ નિજ મંદિરે ભગવાન જગન્નાથ પોતાના મંદિરે પરત ફરે છે। ત્યારે આ દિવસ બાલાસિનોરના નગરજનો માટે ખાસ ગણવામાં આવે છે અને આ રથયાત્રાના દિવસની નગરજનો ભારે હર્ષોલ્લાસ અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરે છે। ત્યારે આ રથયાત્રાનું ભવ્ય આયોજન રામજી મંદિરના ટ્રસ્ટીઓ સંજયભાઈ ભટ્ટ, જયકુમાર ત્રિવેદી, આશીષભાઈ ત્રિવેદી, સ્નેહલભાઈ ત્રિવેદી, ધવલભાઈ ત્રિવેદી સહિત સુંદરકાંડ પરિવાર દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। ત્યારે રથયાત્રા રૂટ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એક ઇન્ચાર્જ ડીવાયએસપી, 5 પીઆઈ, 7 પીએસઆઈ, એક વિડીયોગ્રાફર, 4 વોકી ટોકી, સ્થાનિક પોલીસ જવાનો, 31 દૂરબીન, 4 બોડી વોર્ન કેમેરા, 6 બહારથી આવેલ પોલીસ જવાનો, 58 જીઆરડી, 48 હોમગાર્ડ, 72 સહિત સ્ટેન્ડ બાય જોવા મળ્યા હતા। સંદીપ દેવાશ્રી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।